વડોદરા ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી સમયે બાળકનું મોત થયું, જે બાદ 5મા દિવસે માતાનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો કર્યો છે। વાઘોડિયા રોડની સંજીવની હોસ્પિટલની ઘટના છે। હોસ્પિટલની બેદરકારીથી માતા અને બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મહિલાનો મૃતદેહ એસએસજી હોસ્પિટલ પીએમ રૂમ ખાતે ખસેડાયો છે। જ્યાં સુધી પોલીસ હોસ્પિટલ સામે એફઆઈઆર ન નોંધે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોની રજૂઆત છે। એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મૃતકના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા। પોલીસે સુરક્ષા ગોઠવી। કપુરાઈ પોલીસ એફઆઈઆર નોંધવાની તૈયારી પરિવારજનોએ સમજાવ્યું છે। આખરે પરિવારજનો મૃતદેહ લેવા માટે તૈયાર થયા છે। અહેવાલ માં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા। બાકરોલ ગામમાંથી એક ભૂમિકાબેન ભાલિયા વ્યસન છે અને 21 તારીખે સંજીવની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું। મરકે 4 વાગે એમને લાવવામાં આવ્યા હતા। મરકે 4 વાગે એમને લાવવામાં આવ્યા હતા। સાંજના 5 વાગે એમને ડિલિવરી કરવામાં આવી હતી। અમે એમને કીધું હતું કે ભાઈ તમે સીઝર કરી દો બપોર ટાઈમ પર, તો એમને ના પાડ્યું કે ના નોર્મલ ડિલિવરી થાય છે। એવું કરી અમે વારંવાર કહેવા છતાં એમને ના કર્યું। છેલ્લા 5 વાગે એમને સીઝર કરવામાં આવ્યું હતું। એમાં ભૂમિકાબેને બાળકને જન્મ આપ્યો હતો। એમાં એક દીકરો હતો। ત્યારબાદ અમને બ્લડ લેવા માટે મોકલ્યા હતા। એમના અમે આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમને ઉપર આઈસીયુમાં શિફ્ટ કરી દેલા। એમને કીધું કે ભાઈ બ્લીડિંગ વધારે થયું છે, એના કારણે તમારે એસએસજીમાં રિફર કરવા પડશે। અમારા જાણ કર્યા વગર એ લોકોએ એમ્બ્યુલન્સની બોલાવી લીધી હતી। એમ્બ્યુલન્સમાં એમનો કોઈ સ્ટાફ હાજર આવ્યો હતો, અહીંયા આગળ કોઈ આવ્યો નહોતો। અમારે એક જ માંગ છે કે જો એમને બ્લીડિંગ થયું હતું તો 5 વાગે 5:30 ડિલિવરી થઈ તો 10:30 વાગે મોકલ્યા તો 5 કલાક એમને કર્યું શું? જો એમનું બ્લીડિંગ થતું હતું તો આપણે તાત્કાલિક રિફર કરવા હતા। આ એક શંકાનો વિષય છે, એના પર તટસ્થપણે તપાસ થવી જોઈએ। બાળક એમને એક્સપર્ટ હતું, બાળક ત્યાં ગાડી એવું છે। અમને બીજા દિવસ એમને કીધું નહીં, પોલીસને કોઈ જાણ કરી હતી કે ભાઈ બાળકની ડેથ થઈ જવું। બીજા દિવસ અમને જાણ કરવામાં આવે છે કે ભાઈ બાળકની ડેથ થઈ છે, બાળકનું બી પીએમ કરાવ્યું છે, રિપોર્ટ આવશે એટલે ખબર પડશે કે આગળ શું છે એવું। અને 22 તારીખે એમને આગળ લાવવામાં આવ્યા હતા એસએસ હોસ્પિટલ ખાતે। 26 તારીખે સાંજે એમની ડેથ થઈ છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં પડે ત્યાં સુધી અમે બુક કરતા પડે છે। અમારી માંગ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ અને એફઆઈઆર દાખલ થાય તો જ અમે આગળથી જશું, બાકી અમે બોડી સ્વીકાર નથી। અમે અહીંયા ઘણા પડે છે। બાકરોલ ગામ પંચાયત સરપંચ કમલેશભાઈ ગણપતભાઈ। અમારી બાકરોલ ગામની અમારા ભૂમિકાબેન કરણભાઈ ભાલિયા, આજે ભૂમિકાબેનનું કાલ સાંજે મૃત્યુ પામેલ છે અને એ જ મૃત્યુની અંદર આજે જે કંઈક અમારા ગ્રામજનોની માંગ છે, આજે એ માંગની માટે અમે આવેલ છે અને આજે એ જ માંગની દકે આજે કદાચ આજે અમારી દીકરી છે, કાલ ઉઠીને બીજાની પણ દીકરી હોય, બરાબર છે। બીજાની દીકરી એ અમારો પરિવાર કહેવાય છે, બરાબર છે। આજે અમારો એક પરિવાર ગુમાવીને અમે બેઠેલા છે, બરાબર છે। અને આજે અમારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી અમારા રાહુલભાઈ અમારા પીએસઆઈ પણ અહીં આગળ આવેલા છે। એમણે પણ માંગ કરી છે કે તમારી દીકરી નહીં પણ અમારી દીકરી છે, આ રીતના અમારી જોડે માંગ કરેલી છે, તો આગળનો ન્યાય અમારા રાહુલભાઈ કરશે એવી મારી માંગ છે। મારો પરિચય લાલાભાઈ બાકરોલ સિંગર। સંજીવની હોસ્પિટલમાં ગત 22 તારીખે એક પ્રસૂતિ માટે બેનને લાવ્યા હતા। એમાં પ્રસૂતિ દરમિયાન કોમ્પ્લિકેશન જણાવતા એમને વધુ સારવાર માટે એસએસજી લઈ આવ્યા હતા। એ ગઈકાલે રાત્રે 2 વાગે એમનું અહીંયા આગળ એસએસજીમાં મૃત્યુ થયું છે। તો એમના લોકોના જે સગાવાલા છે અત્યારે અહીંયા આગળ એસએસજી આવ્યા છે અને એમની મેડિકલ જે સારવાર કરનાર હતા ડૉક્ટર એમના બેદરકારીને કારણે મૃત્યુ થયા આક્ષેપો છે, તો એમની લિખિત રજૂઆત લીધી છે અને એ બાબતે અમે પોલીસ તપાસ કરી રહ્યા છીએ। હાલ અકુદરતી મૃત્યુનો ગુનો બનાવ દાખલ કર્યો છે અને આગળ કાર્યવાહી કરી અને નિયમોસર કાર્યવાહી થઈ છે। હા, જરૂર જણાશે તો ડૉક્ટર વિરુદ્ધમાં બેદરકારી માટે કાર્યવાહી માટે મેડિકલ બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે અને જો એમાં જણાઈ આવશે તો એમના વિરુદ્ધમાં ગુનાહિત કૃત્ય કરવા માટે ગુનાહિત બનાવ જો ખરેખર ગુનાહિત બેદરકારી હશે તો એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।